હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે છે રામદેવપીરનો મેળો, એટલે આપણે રાતે ત્યાં જશું મેળામાં, મેળો જોવા માટે અને દર્શન કરવા માટે રામદેવપીરના. વાડી ટોલી નાડીને ઉમકન જશું, પછી રાત રહેશું મેળા ફેરી ફેરીને પછી ટોલી મોવી રહેશું ને પછી વળી હવા ના ઉઠીને પછી મેળે ફેરશું. આવજો, બાય બાય. તો આપણે મેળામાં એન્ટર થઈ ગયા છીએ. અહીંયાથી અંધારું હતું થોડુંક અને ત્યાં બહુ જ લાઇટ હતી. અહીંયા આગળ ટ્રેન છે ને એમાં બહુ જ લાઇટ. તો ફાઇનલી પહોંચી આવ્યા છીએ અહીંયા કને મેળામાં. અને ટ્રેનમાં તો બહુ જ લાઇટ જો કેટલી બધી લાઇટ હતી. અને પહેલાં દર્શન કરવા જશું રામદેવપીરના અને પછી જશું મેળો અંદર જોવા માટે કે ક્યાં શું છે. તો આ છે રામદેવપીરનું મંદિર. તો અહીંયા પહેલાં દર્શન કરી આવી. પપ્પા જાય છે પ્રસાદી લેવા માટે, કેમ કે પ્રસાદી ચડાવવાની હોય રામદેવપીરની, એટલા માટે. હું ને મમ્મી રાહ જોતા હતા. રામાપીરના દર્શન કરી લઈ. તો આ છે રામાપીર. અને અહીંયા કને અંદર રેણ કરતા હતા બારે આવડી જગ્યા મૂકીને. અને આ છે ભૈરવ, દર્શન કરી લો આના. તો મેળાનો છે આજે પહેલો દિવસ, એટલા માટે એવડી ગળદી નથી. નકરતા બહુ જ ગળદી હોય પહેલા દિવસે, પણ આ ફેરે પહેલા દિવસે પણ ઓછી ગળદી છે. હવે આગળ જોઈ કે કેટલી ગળદી છે. અહીંયા તો એવડા નથી, આગળ જઈને જોઈ. અને આ બે અહીંયા કને ઝઘડે છે એ ત્યાં બેસવા માટે. ઉકે હું બેસીશ ને ઉકે હું બેસીશ, એના માટે એ બે ઝઘડે છે. આનમાં કોણ કોણ ટિકિટ લે 20 રૂપિયાની, અને લાગે શું કાં ડબલું લાગે, કાંક રમકડું લાગે, એવું જ લાગે. કોઈ દિવસ મોટા ગિફ્ટ તો લાગે જ નહીં એમાં. અને બધા કઢાવે છે. તો આ શાલ એટલો સોફ્ટ છે ને, આમ આપણે છબીને તો એટલો સોફ્ટ હતો. અને અહીંયા બીજા ઘણા બધા પણ છે, પણ એમાં આ જ એક બહુ મસ્ત હતો. બીજા એવડા સરસ નહોતા. તો હવે નવરાત્રિ આવે છે ને, તો એટલા માટે જ્યાં જોયું ને ત્યાં ઓક્સોડાઇઝ જ દેખાય છે બધા. એ જ, કેમ કે હમણાં આનો ટ્રેન્ડ ઘણો છે ને, એટલા માટે જ્યાં જોઈએ ને ત્યાં આ જ દેખાય. તો મેં પણ જોઈ લીધું જરાક. અને આ એક રિંગ છે, રાધા કૃષ્ણ હતા રિંગમાં. કેવું નવું ને નવું નીકળે છે, પણ સરસ લાગતું હતું. પણ આમ રાધા કૃષ્ણ આંગળીમાં કોણ પહેરે. અને ત્યાં બાંસુરીવાળું હતું, અને આમાં રાધા કૃષ્ણ હતા. પછી અહીંયા મમ્મી જોવે છે બંગડી. લાઇટમાં એટલી મસ્ત ચમકતી હતી ને, આપણે એમને એમ જોઈને તો સરસ નહીં, પણ લાઇટમાં જોતા એટલી મસ્ત લાગતી હતી. લાઇટમાં નાના હતા ને ત્યારે આ પાણીમાં નાખીને બોલ ફૂલી જાય ને એના સારું જીદ કરતા. કોઈને ભાડે ઘર ખપતા હોય તો મળે છે. તાળું દીધેલું છે અત્યારે. હાય આદ્યા, બંગલો ખપશે. જો કેવા મસ્ત સરસ ગાડા છે. જો કોઈને ગાડામાં જાન લઈ જવી હોય ને તો સરસ ગાડા મળે છે અહીંયા કાને, લઈ લેજો. હા, ઉપર આ ઉપર ચોડેલું હે, કાચના માથે લગાવેલું. જો ચાંદીની બંગડીઓ, નકલી અસલીની સેમ ટુ સેમ ચાંદીની બંગડી મળે ને એવી જ હતી સેમ. તો મેળામાં બધાથી સરસ માથામાં ગલાનું બટરફ્લાય જ મળે. બીજું મળે કે ના મળે એ તો સરસ જ હોય, નવી નવી વેરાયટી ના હોય. જો કપડાની દુકાનમાં સમૂડી ગરદી નથી,
અને કટલેરીની દુકાનમાં કેટલી ગળદી જરીક કટલેરીની દુકાન દેખાય ને એટલે બધું જોવા જાય કે શું મળે ત્યાં, બાકી કપડાની દુકાનમાં જરાય જોવા ન જાય. તો અહીંયા માથાની વીક મળે છે. આપણા વાળ કરતાં એ એટલી સરસ હતી ને. જો નવી હાઇલાઇટ વાળી છે, એક વેરાયટી છે. તો અહીંયા લીધા મકાઈના બોટા. મારો બાફેલો છે અને મમ્મીનો અહીંયા શેકાય છે હજી. તો મારો થઈ ગયો રેડી અને મમ્મીનો હજી શેકાય જ છે. તો પહેલા દિવસ આ ગલીમાં ગળદી નથી, નકરતા એવું બને જ નહીં કે આ ગલીમાં ગળદી ના હોય. એટલી ગળદીઓ જવાની જગ્યા ના હોય, પણ આ ફેરે તો બહુ જ જગ્યા હતી. તો આ છે માથું ફરાવવાનું જીજુડો. જેને માથું ફરાવવું હોય ને એને આનમાં બેસવાનું, તો એક ભેગું જ ફરી જશે. જેનું થોડુંક ફરેલું હશે ને એનું આખું ફરી જશે. તો આપણે મળ્યા અહીંયા દી ને જીજુ ને ભાઈ ને ભાભી ને એ બધા. તો એને મળ્યું અહીંયા કને. પપ્પાને મોઢામાં લાઈટ આવી દઉં. તો હવે આવી છીએ ઘરે પાછા મેળો ફરીને, અને આની લાઈટ તો છેલ્લે સુધી જોઈ. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.